નમસ્કાર, વંદે માતરમ। અમારું કાલાવડ તાલુકાનું નાની વાવડી ગામ ખેડૂતની વસ્તી ધરાવતું ગામ। અમારું ગામ બિલકુલ ખેતી પર નિર્ભર છે। ગામના ઘણા બધા ખેડૂતો અત્યારે ખેતીમાં પાણીના અભાવે ખૂબ જ સંઘર્ષ અનુભવે છે। અમારા ગામની ભૌગોલિક રચના એ પ્રકારની છે કે જેને કહી કે દેશી ભાષામાં ઊંધી રકાબી જેવો એવો ભૌગોલિક ભૂતળ છે। ગામમાં ક્યાંય કોઈ એવી મોટી નદી કે જેનો સોર્સેજ પાણીનું હોય એવી કોઈ શક્યતા નથી, એવી સંભાવના નથી। અને જેને દેશી ભાષામાં સરદારી ઉપર આવેલું ગામ એવું ગામ છે। એટલે ગામમાં પાણીની સમસ્યા ખૂબ છે। જમીનના પાણીના તળ ખૂબ ઊંડા છે। સારા વરસાદ હોય એ વર્ષે પણ દિવાળી સુધી જ પાણી, દિવાળી પછી થોડો સમય જ પાણી રહે છે। એટલે મોટે ભાગે અમારા ગામના ખેડૂતો આકાશી રોજી જેને કહી શકાય, ફક્ત વરસાદી આધારિત ખેતી કહી શકાય, એ ઉપર નિર્ભર રહેવું પડે છે। જો અમારા ગામમાં પણ જો નર્મદાની યોજનાનું પાણી અમારી નદીમાં આવે તો અમારા માટે આશીર્વાદરૂપ એટલા માટે બને એમ છે કે સરકારશ્રીની યોજના મુજબ જે તે વખતે જે કંઈ નાના મોટા ચેકડેમો બન્યા હતા એમાં જો પાણી ભરાય તો અમારા ગામના પેટાળમાં એના તળમાં થોડું પાણી આવે અને ખેડૂતો એ પાણીનો ઉપયોગ કરી પોતાની ખેતીમાં ખૂબ મહેનત કરે। ગામમાં ખેતી આધારિત હોવાથી પરિવારોમાં બાળકોના શિક્ષણના ખર્ચા, આરોગ્યના ખર્ચા એમાં પણ ખૂબ સંઘર્ષ અનુભવે છે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે દયનીય છે કે પોતાના પરિવારના બાળકોને ના છૂટકે શહેરીકરણ કરી શહેરોમાં નાના મોટા રોજગારો માટે પોતાને સંઘર્ષ કરવો પડે છે। જો અમારા ગામમાં હાલ વર્તમાન માનનીય શ્રી આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એના વડપણ હેઠળની સરકાર, આપણા માનનીય કૃષિ મંત્રી, એ સૌ જો અમારા ગામની આ થોડીક અમારી સમસ્યાને ધ્યાને લઈ અને અમને સાંભળી અને યોગ્ય રજૂઆત સાંભળી અમારી અને જો આ યોજનાને કાર્યવંત કરે, અમારા ગામની નદીમાં પણ પાણી આવે એવી કોઈ વ્યવસ્થા થાય તો એ અમારા માટે ખૂબ આશીર્વાદરૂપ છે, ખેડૂતોના હિતમાં છે અને ખેડૂતો સારી રીતે મહેનત કરી અને રાષ્ટ્રના વિકાસના યોગદાનમાં સહયોગ આપી શકે। ખેડૂતો ઘણી વખત એવું વિચારતા હોય કે હાલો આપણે ગાંધીનગર જઈ 5-25 જણા જઈને રજૂઆત કરી, પણ મને એવું હતું કે આપ ટીવીના માધ્યમથી સરકારશ્રીને અમે સૌ ગ્રામજનો એવી વિનંતી કરવા માગીએ છીએ કે સંવેદન બની અમારા માટે અને આ યોજનાને જો કાર્યાન્વિત કરશો તો અમારા માટે એ ખૂબ આશીર્વાદ સમાન ગણાશે। મોટાભાગના અમારા આજુબાજુના ગામડાઓમાં પણ એવી પાણીની એવી નજીક નથી કે એવું કે સોર્સેજથી અમારા પેટાળમાં પાણી આવે। ખેડૂતો ખૂબ અત્યારે ખેતી ખર્ચાળ થતી જાય છે। ઊંડા બોરોમાં પણ પાણી નથી, કૂવાઓમાં તો પાણી ક્યાંથી હોય। એટલે આ યોજનાને સાકાર બનાવે એવી અમારા સમસ્ત ગામ વતી હું સરકારશ્રીને કરબદ્ધ વિનંતી કરું છું, સંવેદન બની અને અમારી રજૂઆત યોગ્ય રીતે સાંભળી યોગ્ય પગલાં લે એવી કરબદ્ધ અમારા સૌ ગામ વતી સરકારશ્રીને વિનંતી કરું છું। સાહેબ, આ અગાઉ પણ અમારા માનનીય ધારાસભ્યશ્રી, અમારા માનનીય સંસદ સભ્યશ્રી આ અગાઉ લેખિતમાં અને જ્યારે મળવાનું થાય ત્યારે મૌખિક રીતે પણ અમારા ગામ વતી જે તે સ્થાને વિભાગોમાં અને રાજ્ય સરકારમાં પણ આ અરજીઓ અમારી પહોંચાડેલી છે અને અવારનવાર રજૂઆતો પણ કરેલી છે। જેટલું વહેલી તકે સત્વરે સરકાર સંવેદનશીલ બની અમારા ધારાસભ્યશ્રીને, માનનીય સંસદ સભ્યશ્રીને, રાજ્ય સરકારશ્રીને, જે તે વિભાગના વડાને, સિંચાઈ વિભાગ હોય, નર્મદા નિગમ હોય, એ સર્વના સૌ પદાધિકારીઓને, અધિકારીઓને અમારા ગામ સમસ્ત ગામના નાગરિકો વતી હું કરબદ્ધ વિનંતી કરું છું કે સંવેદનશીલ બની અને વહેલી તકે સત્વરે અમારી યોજના તરફ ધ્યાન આપે, અમારા તરફ લક્ષ્ય આપે। અમે ખૂબ સંઘર્ષમાં અત્યારે ખેડૂતો છીએ, વહેલી તકે અમારી આ વસ્તુને પ્રાયોરિટી આપી અને અમને આ યોજનાને કાર્યાન્વિત કરે એવી પુનઃ હું નમ્ર વિનંતી કરું છું। શું આ નદી આ ગામની નદીમાં જો પાણી મળે તો અમારું એક ગામ નહીં પણ આગળ સનાડાની છે, એ સનાડા ગામ છે એની સીમ, પાછળ આથી આગળ નાના બાદન પર છે, હરિપર ગામ છે, દેવપુરનો થોડોક ગામ છે, કાલાવડની ઉત્તર બાજુની સીમ છે, ભગેડીની ઉત્તર બાજુની પશ્ચિમ બાજુ દક્ષિણ બાજુની સીમ છે। એ બધી યોજનાઓમાં થોડો લાભ મળે। જો પેટાળમાં પાણી હશે તો અમારું એક ગામ નહીં પણ ઘણા બધા ગામો માટે આ આશીર્વાદરૂપ બની શકે એમ છે। ટૂંક સમયમાં આપનો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આપ શું કાર્યવાહી કરશો? સરકારશ્રી જે તે વખતે પોતપોતાની યોજનાઓ મુજબ સરકારશ્રી કિસાનો માટે બધું કરતી હોય છે એવું અમે સમજીએ છીએ। અમે એવું નહીં કે પણ સરકારશ્રી આવું ન કરે તો સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ખેડૂતો એવું વિચારે કે ભાઈ હાલો આપણે બધા થોડુંક ડેપ્યુટેશન લઈ અને ગાંધીનગર જે તે વિભાગ સમક્ષ રજૂઆત કરી અને થોડો આગ્રહ રાખી
કે ભાઈ અમારી આ યોજનાને સંવેદન બની અને વહેલી તકે એને સાકાર આપી અમને આ કાર્ય કરી અને અમને થોડોક આ લાભ આપો અને એ અમારા માટે આશીર્વાદરૂપ રહેશે.